આજે બપોરના સમયે અમદાવાદમાં જે દુઃખદ ઘટના સામે આવી છે તેના કારણે સમગ્ર દેશ હચમચી ગયું છે। અમદાવાદથી આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગથી લંડન જતી જે એર ઇન્ડિયાની જે ફ્લાઇટ હતી તે એકાએક મેઘાણીનગરમાં જ્યારે ટેક ઓફ થાય છે તે ધરાશાયી થઈ જાય છે। આ ઘટનાના સંદર્ભમાં લોકોની ચિચિયારીઓથી આખું મેઘાણીનગર ગુંજી ઉઠ્યું હતું ને હાલ જે પરિસ્થિતિ જોવા મળી છે કે ફ્લાઇટમાં જેટલા લોકો સવાર હતા મોટા ભાગે તમામના મૃત્યુ નિપજ્યા છે। આ ફ્લાઇટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર હતા, તેમનું પણ આ ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે। અત્યારે અમે ઉપસ્થિત છે અમદાવાદના સિવિલ હોસ્પિટલ ખાતે। અહીંયાથી થોડાક જ અંતરે જે ઘટના સ્થળ છે મેઘાણીનગર જ્યાં બનાવ બન્યો છે ત્યાંથી આ તમામ જે મૃતકો છે તેમના મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। આપ અત્યારે બહારના દ્રશ્ય જોઈ શકો છો, લોકોમાં રોકકળ છે, આક્રંદ છે, જે લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે, સ્વજનો ગુમાવ્યા છે। એ દ્રશ્ય આપણે બતાવવા માંગીશું કે અત્યારે જે પરિવારજનો છે તેઓ કતારબદ્ધ અહીંયા છે, ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે કે કોણે કયા સ્વજનો તેમના ગુમાવ્યા છે। સ્થિતિ ખૂબ જ વિકટ છે, લોકોમાં જે નારાજગી છે, લોકોમાં જે હૈયાફાટ રુદન છે, એટલા માટે કેમ કે લંડન કોકના કોઈ કામ અર્થે જઈ રહ્યું હતું ને આ દરમિયાન આ ઘટના બની છે ને જ્યારે આ દુર્ઘટના સામે આવી છે આના કારણે આજે એક સાથે કહેવાય કે 250થી વધારે લોકો આ પ્લેનમાં સવાર હતા અને આ ઘટના આ કારણોસર બની છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્ય બતાવવા માંગે કે અહીંયા સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ બહારના આ દ્રશ્ય છે કે લોકોમાં આક્રંદ છે, લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે। કોઈના કોઈ કામ અર્થે લંડન છે તે જઈ રહ્યું હતું પરંતુ તેમણે પણ નહીં વિચાર્યું હોય કે તેમના માથે આબ ફાટશે, તેમને આ મોત જે રીતે આજે યમરાજ ત્રાટકશે। આ જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે અને આ ઘટનામાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે તમામ લોકો અહીંયા જેમ જેમ તેમને સમાચાર મળ્યા તેમ તેઓ અહીંયા પહોંચ્યા છે સિવિલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે। અમે લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીએ કે લોકોનું આ બાબતમાં શું કહેવું છે, કેમ કે અલગ અલગ લોકો અત્યારે અહીંયા વાતચીત કરવાનું ટાળી રહ્યા છે। એક જે દુઃખદ જે ઘડી છે આ ઘટનાના સંદર્ભમાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તે સંદર્ભને લઈને પણ લોકો વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે। આજે આ સમગ્ર ઘટના બની છે, એક અફરાતફરીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। તમામ જે લોકો છે જેમના સ્વજનો જેમણે ગુમાવ્યા છે તેમને ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને ડીએનએ ટેસ્ટ કર્યા બાદ તેમના મૃતદેહને તમામ લોકોને સોંપવામાં આવશે। હવે ઘટના જે બની છે તે ઘટનાના સંદર્ભમાં હાલ પરિવારજનો છે અલગ અલગ જિલ્લાઓમાં જે મૃતકો એ અહીંયા જે સ્વજનો છે તે આવ્યા છે મૃતકોનો મૃતદેહ લેવા માટે ને આ કારણોસર જ આ કેમ્પસ અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે તેની બહારના આ દ્રશ્ય છે। તો આપણે લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું, પરિવારજનો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ હાલ તો તમને સિવિલ હોસ્પિટલ બહારના દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં વસ્તુ કાપડ છે તે સફેદ વીંટળેલું છે અને તમામ મૃતદેહો છે તે આ સફેદ કાપડમાં વીંટળીને પહોંચાડવામાં એમના ઘર સુધી પહોંચાડવામાં આવશે। અને આ જે આખો ઘટનાક્રમ બન્યો છે તેના કારણે પ્લેનમાં ટેકનિકલ ખામીઓના કારણોસર આ ઘટના બની હોય તેવું કહેવાય રહ્યું છે। હવે તમામ બાબતો તપાસનો વિષય છે, પરંતુ આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે અને કહેવાય છે કે ગુજરાતમાં આ 1983 બાદ બીજી સૌથી મોટી દુર્ઘટના છે। જે તે સમયે જ્યારે 1983માં આ બનાવ બન્યો હતો ત્યારે પણ 100થી અધિક લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે હવે 2025માં પણ આ જ દિવસે ગુરુવારનો દિવસ આજે જૂન મહિનો 2025 ને આ કમકમાટી ભરી ઘટના સામે આવી છે ને હાલ આ પ્રકારના જે બનાવના સંદર્ભમાં લોકો પણ જે મૃતક છે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, સાંત્વના તેમના પરિવારજનોને પાઠવી રહ્યા છે અને ન માત્ર ગુજરાત પરંતુ આખું દેશ છે તે આ ઘટનાથી હચમચી ગયું છે અને આમાં કહેવાય છે કે 60 જેટલા ફોરેનર્સ પણ આ પ્લેનમાં સવાર હતા, તેઓના પણ કમકમાટી ભર્યા આ દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યા છે। દર્શક મિત્રો, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।